સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ટેકાના ભાવે આ વખતે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા। એ પછી નોંધણીની લાંબી લાઈનો હોય કે પછી સેટેલાઇટ સર્વેનો પ્રશ્ન હોય, ખેડૂતો ખૂબ હેરાન થયા છે અને અંતે પણ ખેડૂતોને રાહત તો મળી જ નહીં। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। સર્વપ્રથમ ખેડૂતો શું કહી રહ્યા છે અને તેની માંગ શું છે તે જોઈએ। આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે। અંદાજિત 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જેના વિપરીત કે આજે મગફળીનો ભાવ એક સામાન્ય આપણે ઓપન માર્કેટમાં 1000 થી નીચે છે, તો સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવે છે એમાં 9,31,000 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે। હવે સરકારે ગઈકાલે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી 12,70,000 ટન જ મગફળી ખરીદ કરવામાં આવશે, તો તમે સીધું 9,31,000 ખેડૂત અને 12,70,000 ટન મગફળી બેની સરખામણી કરવામાં આવે તો એક ખેડૂત દીઠ 68 મણ જ મગફળી ખરીદી શકાય, જે ખેડૂત માટે એકદમ નિરાશાજનક નિર્ણય છે। ગઈ વખતે આજ સરકારે 200 મણ મગફળી ખરીદ કરેલી હતી, 68 મણ એ એકદમ આ વર્ષે ઓછી છે। એટલે અમારે કલેક્ટરને રજૂઆત છે કે જો 200 મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું અને ઉપવાસ ઉપર પણ ઉતરશું। વાત કરીએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની તો ખેડૂતોની 200 મણ મગફળી લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નિશિત ખૂટ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 12.67 લાખ ટન ખરીદી થવાની છે, જે ખેડૂત દીઠ સરેરાશ માત્ર 68 મણ થાય છે। ખેડૂતોને રાહત આપવા સરકારે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવી જોઈએ। જો આ માંગણી નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઈ છે। વર્ષ 2025-26 માટે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ક્વિન્ટલ દીઠ 7,263 નો ભાવ નક્કી કર્યો હતો। 1 ક્વિન્ટલ એટલે કે 5 મણ, તેથી પ્રતિ મણ ભાવ 1,452.60 રૂપિયા છે। વ્યક્તિગત ખેડૂતો માટે મગફળીની ખરીદીની મર્યાદા સામાન્ય રીતે 125 મણ એટલે કે 25 ક્વિન્ટલ હોય છે। જો કે અગાઉના વર્ષોમાં ઉદાહરણ તરીકે વર્ષ 2021માં જ્યારે વધુ મગફળી ખરીદવાની જરૂર હતી ત્યારે સરકારે આ મર્યાદા બમણી કરીને 250 મણ એટલે કે 50 ક્વિન્ટલ કરી હતી। મગફળીની ખરીદી માટેની ચોક્કસ મર્યાદા તેમજ ખેડૂતો માટેની અન્ય માર્ગદર્શિકા દરેક ખરીદી મોસમ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે। નવી ખરીદી મોસમ માટેની સત્તાવાર જાહેરાત અને વિગત માટે ખેડૂતોએ સરકારી પોર્ટલ અથવા કૃષિ વિભાગની સૂચનાઓ પર નજર રાખવી જોઈએ। વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા। ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે। વર્ષ 2025-26માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે ₹7,263 પ્રતિ ક્વિન્ટલ, કપાસ લમતારી માટે ₹8,110 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે ₹2,369 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ₹2,775 પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે ₹4,886 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે ₹2,400 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે ₹8,000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે ₹8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે ₹7,800 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે ₹5,328 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે ₹9,846 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે। મગફળીના ટેકાના ભાવમાં પણ વધારો છે। ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ લંબતારી અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ ₹596, ₹589 અને ₹579 નો વધારો કરાયો છે। આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ ₹480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ ₹480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।